નથી કરવાના. પતિને તમે કહેશો ને તો એ સુધરી નથી શકવાનો. એને સુધરવો છે ત્યારે જ સુધરશે. બરાબર ને? શું કહો છો બેન? હા, એવું છે ને? બસ. તો જે વસ્તુ થવાની નથી એમાં પ્રયત્ન કરવો એ ખોટું છે. નદીનું પાણી જતું હોય અને તમે એમ નક્કી કરો કે લાકડીથી હોય ને ચીરી કાઢો તો ચીરાય પણ નહીં, પ્રયત્ન કરે જ રાખે છે. આખી જિંદગી પ્રયત્ન કરે કે આ થઈ જશે, એકવાર તો લીટી પડશે, આમાં પાણીમાં પડશે લીટી. એવો જ પ્રયત્ન જ આ બધું. એકવાર તો પ્રતિકભાઈ સુધરી જ જશે. કોશિશ કરે રાખો ન સુધરે. બરાબર છે? એટલે કર્મનો જવાબ છે જિંદગી. જે મળ્યું છે, જેવું મળ્યું છે એ મસ્ત છે. એક વાર તો આમ બેઠો મજા આવે, આટલી બધી જગ્યાએ આવી જાય ને. હા, ચાલશે, ચાલ ને, વાંધો નહીં. આમે મારો અવાજ પૂછે છે એટલા માટે. એક વાર તમારા જેવા બેન હશે, એને થોડી બીમારી આવી, હા, તો ડોક્ટર પાસે ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર કે બહુ તો કઈ તકલીફ છે નહીં, કોમલ તું ઘણા વખતથી ફરવા નથી ગઈ, હવા ફેર કરવા જવાની જરૂર છે. હા, અશોકભાઈ આજના જમાના પ્રમાણે બોલ ને. અશોકને કીધું કે ભાઈ ડોક્ટર પાસે જઈએ. ગોળી આપી? હા આપી. શું આપી? ખાધી? ના, તમારા વગર ખવાય એમ નથી. આવી દવા હોય? હે? ડોક્ટર પાસે તમે ગયા, ડોક્ટરે દવા આપી અને તમે એમ કહો કે ભાઈ પતિ વગર ખવાય એમ નથી. આવી છે કોઈ દવા? છે. ડોક્ટરે કીધું ને એટલે હશે ને, કઈ તો સાચું છે. તો કે એવી કઈ દવા છે? તો કે ડોક્ટરે કીધું છે હવા ફેરની જરૂર છે. તારે બીજું કઈ બીમાર નથી, હવા ફેર કરવા જવાનું છે. તો અશોકને પૂછ્યું ક્યારે જઈએ અમેરિકા? અશોકભાઈ ચૂપ. અચ્છા, ઓસ્ટ્રેલિયા ક્યારે જઈએ? ચૂપ. કઈ નહીં હવે યાર, ગોવા જઈએ યાર. ચૂપ. અચ્છા, હવે વસો તો આવશે કે નહીં? ચૂપ. વસો તો કઈ તો કે ક્યાં જવું છે? બીજા ડોક્ટર પાસે. એટલે આ રીતે જીવન છે ને, આપણે આવું જીવીએ છીએ. કોમલને હવા ફેર કરવા જવું છે, વસો તો લઈ જઈ શકે કે નહીં? હે? પણ નહીં, સફર સાથે ચાલવું નથી. બીજાને સુખ મળે એ પ્રમાણે ચાલવું નથી. जिंदगी के सफर में ગીતાના અધ્યાય પૂછું. ગીત કેમનું આવડી જાય? થોડી એવી ભાષા કેમનું આવડી જાય? આ છે ને, જિંદગીના સફરમાં સમય વીતતો જાય છે. તમને ને મને એક લિમિટેડ સમય મળ્યો છે અને આ સફર, જિંદગીનો સફર જો એન્જોય નહીં કરો, એનો આનંદ નહીં લો, એનો આનંદ આપશો નહીં, તો એ તો સમય તો જવાનો જ છે. સમય કોઈના હાથમાં રહેવાનો નથી. એટલે હવે ભૂતકાળમાં જોવાનું કે મેં મારા જિંદગીના સફરમાં આનંદ કર્યો, મેં આનંદ આપ્યો, જે હતું એનો આનંદ લીધો, જેવું છે એનો આનંદ લીધો નહીં. તો જો જિંદગીનો સફર તમે એન્જોય નહીં કરો તો અંગ્રેજીનું સફરિંગ તો તૈયાર જ છે. સમજાયું ને? અંગ્રેજીનું સફરિંગ તો તૈયાર છે. એટલે તમારે નક્કી કરવાનું છે ગુજરાતી ભાષા જોઈએ છે કે અંગ્રેજી. બરોબર છે? ગુજરાતી જોઈતી હોય તો સફરને એન્જોય કરો. સફરનો એન્જોયમેન્ટ છે ને એ સાથીદાર પર આધાર હોય છે. BMW મર્સિડીઝ ગાડી હોય અને તમે ફરવા નીકળ્યા હોય, એકલા નીકળ્યા હોય તો મજા આવે, પણ
કયાગરી પત્ની હોય, સન્માન આપતા બાળકો હોય, તો સામાન્ય જૂના જમાનાની ફિયાટ લઈને પણ નીકળ્યા હોય તો મજા આવે કે નહીં? આવે કે નહીં? બસ ગાડીનું મહત્વ નથી, કોની સાથે ગાડીનો સફર કરવું છે એ મહત્વનું છે. ઘરનું મહત્વ નથી, ઘરને સંભાળનાર પત્નીનું મહત્વ છે. ઘર બનાવતા બનાવતા મકાન બનાવી દીધું, ઘર બનાવતા બનાવતા મકાન બનાવી દીધું, પરંતુ ઘર બનાવવાનું બાકી રહી ગયું. ઘર પત્નીથી જ બને. ઘરમાં આનંદ છે ને ફક્ત પત્નીથી જ રહે. કારણ ભગવાને એવી રચના કરી છે કે ઘરમાં આનંદ ઉલ્લાસ હોય ને તો એમ સમજી લેવાનું કે આ ઘરની સ્ત્રી ખૂબ સંસ્કારી છે. કારણ શું બેલેન્સ છે ને કરવાનું કામ ઘરની પત્નીને આપ્યું છે ભગવાને, ઘરમાં રહીને ઘરને સારું બનાવવાનું. પુરુષને આપ્યું છે બહાર જઈને કમાણી કરવાનું, ઘરમાં તકલીફ ન પડે ખાવા પીવાની ને પૈસાની, એ જોવાનું કામ છે. એટલે મોબાઈલ ઘરનું મહત્વ, મોબાઈલનું મહત્વ નથી, પરંતુ મોબાઈલમાં શું વાત કરો છો ને એ મહત્વનું છે. ગાડીનું, ઘર, મોબાઈલ આવું બધું વસાવી તો લીધું આપણે, પરંતુ સાચા અર્થમાં શું મહત્વનું છે ને એ સમજાણું. જન્મથી આજ સુધી આપણે વિચારવાનું છે કે શું બાકી રહી ગયું. વિદ્યાર્થીઓ વિચારે પરીક્ષા હવે આ વાંચવાનું બાકી રહી ગયું, આ કરવાનું બાકી રહી ગયું. પુરુષો શું વિચારે નોકરી ધંધા કરે, હજી યાર આ છોકરાને સારા રસ્તે લગાડવાનું બાકી રહી ગયું, ડિગ્રી આપવાની બાકી રહી ગઈ, ફરવાનું બાકી રહી ગયું. આવું ઘણું બધું બાકી રહી ગયું છે આપણા જીવનમાં. તો ખરા અર્થમાં શું બાકી રહી ગયું છે એના પર વિચાર કરવાનો છે. તમને કાગળિયું આવ્યું છે, એમાં પહેલી 4 લાઈન છે ને એ તમારા માટે હું વાંચું છું. ખુદ સાથે મળવાનું બાકી રહી ગયું છે. પેપરો વાંચવે છો, જેની પાસે પેપર ન હોય આ કઈ નહીં, કઈ આ પેપરો પાછળ બધા ઘરે લઈ જવાના છે પેપરો. ખુદ સાથે મળવાનું બાકી રહી ગયું, ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું. ખુદ સાથે મળવાનું બાકી રહી ગયું, ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું. ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની, ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની, અને ખુદને પારખવાનું બાકી રહી ગયું, ખુદને પારખવાનું બાકી રહી ગયું. હંમેશા બીજાની ટીકા કરતા હોય, મારો પડોશી આવો ને મારો પતિ આવો ને મારી પત્ની આવી ને મારા છોકરા આવ્યા ને મારી વહુ આવી, નહીં, આમાંનું કઈ બાકી નથી રહેતું. ખુદ સાથે મળવાનું બાકી રહી ગયું. જો ખુદને મળી લીધું ને તો આ બધાની કોઈ તકલીફ નહીં. તમારે જિંદગી પર જો બીજાની તકલીફ દૂર કરવી હોય તો ખુદને ઓળખી લો. ખુદને પારખવાનું બાકી રહી ગયું છે. એના માટે એક વાર્તા કહીશ. એક નગર શેઠ હતા, ગામમાં રહેતા, ખૂબ પૈસા હતા, અને એનો નિયમ હતો રોજ દરિયા કિનારે, ગામ હતું, રોજ દરિયા કિનારે લટાર નાખવા જાય. એક દિવસ રસ્તામાં એક સાધુ મળ્યો. સાધુએ કીધું રામ રામ. થોડું પાણી પીવું. સાધુએ કીધું રામ રામ. નગર શેઠ પૈસાનો અભિમાન નથી. આજે જ બપોરે વાત થઈ ને સંપત્તિ નો ભય કેમ હોય, તો કે સંપત્તિ નું અભિમાન હોય ને એટલે ભય હોય. એને નગર શેઠ છું ગામનો હોય, દરેક ગામમાં હોય એકાદ બે એવા હોય કે જે બધા વધારે પડતા એટલી એવી હોય કે મને બધાએ મારા આપવાનું, હું બધે હોવો છે, મને ન બોલાવે તો હું ન જાઉં, ભલે મારું કલ્યાણ હોય તો. બીજાને શું સાંભળવાના આપણે, હું જ બહુ જ્ઞાની છું એવું અભિમાનથી રાખતા. એટલે રામ રામ કીધું સાધુએ, હટ હટ. આપણે કહીએ કોઈ આવું બોલવા આવે, સાધુ ગામમાં આવ્યો હોય નવો અને આવી રીતે રામ રામ પૂછે તો આપણને એમ લાગે કે પૈસા માંગતો હશે, એટલે હટ હટ એમ કીધું. સાધુએ ફરીથી પાછું કીધું રામ રામ.
કઈ કામ ધંધો કરતો હોય આવી રીતે ભીખ માંગે છે. સાધુ ભાઈ બોલ્યો, શેઠ તો નીકળી ગયા આગળ લટાર મારવા માટે. સાધુને થયું કે આને કઈ પરચો બતાડવો પડશે. સાધુ નગર શેઠનો વેશ ધારણ કર્યો. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા સાધુ સંતો થઈ ગયા જેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. અને હિમાલયમાં ઘણા બધા આવા સાધુ સંતો છે જેને ઘણી બધી પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી. એને આ સિદ્ધિ પ્રાપ્ત કરી એટલે એને પોતાનું રૂપ આખું બદલી નગર શેઠનું રૂપ થઈ ગયું અને એ નગર શેઠના બંગલા તરફ ગયો. બંગલા પર ગયો એટલે વોચમેન હતો. આવો આવો શેઠ, નમસ્કાર, ગુડ મોર્નિંગ, એમ સુપ્રભાત જે બોલ્યો છે. તો નગર શેઠે કીધું કે જો ભાઈ ગામમાં છે ને મારા જેવો એક બહુરૂપિયો આવ્યો છે, એટલે મારા જેવો જ વ્યક્તિ છે, હા, એને તું બંગલામાં આવવા દેતો નહીં. તો હા, તમે કહો, તમારો આદેશ, તમારો હું ગુલામ છું, નોકર છું, તમે તો એમ કરવાનું. તો સાધુ જે નગર શેઠનો વેશ ધારણ કર્યો એ અંદર ગયો. પત્નીએ કીધું ચા બનાવું. પત્ની પણ ઓળખી નહીં શકી એટલે આ ચા બનાવો, પરંતુ એક વાત કહેવાની છે કે આ ગામમાં એક મારા જેવો બહુરૂપિયો છે, એ જરા આવે તો એને ભગાડી દે. હા, વાંધો નહીં, તમે આરામ કરો, વાંધો નહીં, તમે આંટો મારીને આવ્યા છો, આરામ કરો, ચા બનાવો. નગર શેઠ જે ઓરિજિનલ નગર શેઠ હતા, રાઉન્ડ મારી અને પોતાના બંગલે આવ્યા. તો શું છે આજે સલામ બલામ કરતો નથી? રોજ સલામ કરતો હોય એટલે જતો થતો, એ કિધર જાતા હે? કે તું મને કોણ રોકાવડો? આ મારો બંગલો છે. બોલે હટ હટ. બરાબર. अबू मामून जाती थी, पत्नी ऊपर थी जोती थी, इसको आने नहीं देना अंदर. हाँ, શેઠ ગમે તો મારી પત્ની મને ઓળખતી નથી, આ શું થઈ ગયું? તને હું પગાર આપું છું, આ મારો બંગલો છે, મારા બંગલામાં મને જવા દે. તો કે ભાઈ એટલા તંદુરસ્ત છો, કોઈ નોકરી બોકરી તો કરો, આમ કોઈના ઘરમાં ઘૂસી જાવ સારું લાગે? ભાગો અહીંયાથી. પેલો શેઠને નવાઈ લાગી કે જે હું બીચ પર બોલેલો શબ્દો એ જ શબ્દો મને પાછા મળ્યા. કર્મનું આવું છે, જેવા તમે કર્મ કરો ને એ પાછા મળે, પણ આપણે કરેલા કર્મો ભૂલી જઈએ છે. શેઠને યાદ હતા એટલે એને સ્ટ્રાઇક થયું કે કંઈક તો ગડબડ છે. હું જે શબ્દો બોલેલો એ જ શબ્દો ભગવાન મને પાછા આપે છે. દુઃખી થઈ ગયા. ઘરમાં તો એન્ટ્રી નહીં મળી. જે વિચાર કરવા લાગ્યા, હાલા હું કરોડપતિ રોડપતિ બની ગયો. એક જ વારમાં રોડપતિ બની ગયો. ઘર-બાર વગરનો, ધન વગરનો, બધા વગરનો બની ગયો. દુઃખી થતા 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 ગયા, વિચાર કરવા લાગ્યા. તેમને વિચાર આવ્યો કે રાજાને જઈને મળે, ગામના રાજાને. જો મારી અંદર પોતાનું તો અરીસો મળે તો જોઈ શકે કે મારી અંદર કઈ પરિવર્તન છે કે આ લોકો મને ઓળખતા નથી. એટલે રાજા પાસે ગયો. રાજા કીધું, આવો આવો નગર શેઠ, કેટલા દિવસે આવ્યા? હા, શાંતિ. રાજા ઓળખો છો ને તમે? અરે યાર, તમે તો ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, કેટલા પૈસાદાર છો, બંગલા છે, ગાડી છે, તમે ડોનેશન આપો છો, તમને કેવી રીતે ભૂલાય? બરાબર, સાચી વાત છે. તમે જ એક છો કે તમે મને ઓળખી લીધા, પરંતુ મારી સાથે છે ને એવું બન્યું કે હું મારા બંગલે જતો તો મને કોઈ ઓળખતું નથી. મને મારા બંગલે જવા માટે કોઈ પરવાનગી નથી આપતું. મારા બંગલામાં મને કોઈ જવા. શું વાત કરો શેઠ, આવું થઈ ગયું? હમણાં જ સિપાહીઓને મોકલો. સિપાહીઓ ગયા અને જોયું કે નગર શેઠ જેવો જ એક્ઝેક્ટ નગર શેઠ એના ઘરમાં છે. એટલે સિપાહીઓ પણ કંઈ કરી ન શકે. ચોર હોય તો એને કાઢે, તો એને નગર શેઠ જ દેખાયો. નગર શેઠ સિપાહીઓ શું કરું? આ તો બંગલામાં જે છે એ તો નગર શેઠ છે. ગામના નગર શેઠ હોય એને બધા જ ઓળખતા, સિપાહી રાજા બધા જ ઓળખતા. પાછા એવા સિપાહી, નહીં રાજા, નગર શેઠ તો એના બંગલામાં છે, આ કોણ છે ખબર નહીં. સાચો શેઠ હતો. એને કીધું, રાજા હું સાચો નગર શેઠ છું, હું તમને એ જ કહેવા માંગુ છું કે કોઈક ગડબડ છે મારા ઘરમાં, એ મારા જેવો જ કોઈ ઘૂસી ગયો છે, એટલે હવે મને ઘૂસવા નથી દેતા. તો શું કરીએ? રાજાએ કીધું, તો એક કામ કરો, મારા ઘરમાં છે ને હિસાબના ચોપડા છે, એ મંગાવો. એક દિવસ, પહેલો દિવસ હોય એને કઈ હિસાબના ચોપડા ખબર હોય,
ના ખબર હોય ને, બિઝનેસમાં ને બધું ના ખબર હોય, કોઈ ખોટો વેશ લઈને આવ્યો હોય તો એને ખબર ન હોય, હિસાબના ચોપડા મંગાવો, હું બધું જોયા વગર કહી દઈશ. તો રાજા કે હા આ પરીક્ષા બરાબર છે. બંને કે ઓલા જે નગર શેઠ જે ઘરમાં છે ને એને પણ બોલાવતો હોય ને હિસાબના ચોપડા લેતો હોય. બંને રાજા સામે આવ્યા, બે નગર શેઠ એક સરખા, રાજાને પણ ચક્કર આવી ગયા. એટલે આમાં સાચું કોણ? તો રાજાએ હિસાબ જોયો અને હિસાબ જોઈને કીધું કે બોલો ચલો 1 વર્ષનો હિસાબ બોલો. એટલે ઓલા જે સાચા નગર શેઠ હતા ફટ 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 બધો આટલાનો બિઝનેસ થયો, આમ થયો, આટલો પ્રોફિટ છે ને આટલા બેલેન્સ છે, આની પાસેથી આટલા લેવાના, બધું બોલી ગયા. તો ઓલો જે સાધુ નગર શેઠ બોલ્યો ને બનેલો કે રાજા હું 2 વર્ષનો હિસાબ આપું. 2 વર્ષનો હિસાબ બોલી ગયા, આટલા આટલા આટલા, આ વર્ષે નહીં, ગયા વર્ષે પણ એની સાથે આ ધંધો કર્યો હતો ને આટલા એને નહોતા, એ પણ એટલા બાકી ને એટલા ગયેલા છે. 2 વર્ષનો હિસાબ. એટલે સાચા નગર છે કે હવે તમારે 3 વર્ષમાં આપવું. 3 વર્ષનું તો ખબર ન હોય, કોઈને ખબર હોય 3 વર્ષનો હિસાબ? 2 વર્ષનો એ ખબર ન હોય. હે સાચા નગર છે તો મોટા પડી ગયા. એટલે રાજાએ કહ્યું चल निकल इधर से, चल निकल इधर से, झूठ बोलता है. પછી બધા સાધુઓ હતા ને જે નગર શેઠ માફ કરો, હા તમે તમારા ઘરે જાઓ, તમારા ચોપડા લઈને જાઓ, આ બનાવટી આવી ગયો એટલે મારે તમને બોલાવવા પડ્યા અને તમને તકલીફ આપવી પડી, કઈ નહીં, તમે બરાબર, તમે તમારી શાંતિ રીતે જીવો. તો સાચો નગર શેઠને સિપાહીઓ દ્વારા ધક્કો મારીને એને બહાર કઢાવ્યો. દુખી થઈ ગયો, દરિયા કિનારે ફરવા લાગ્યો. શું કરવું જસ્ટ ઇમેજિન કરો તમારી સાથે આવું થાય તો શું થાય. શું કરું જે સાધુ નગર શેઠ બને એના ઘરે ગયો, ચોપડા મૂક્યા બેડ પર અને આવું છું થોડી વાર અને એ દરિયા કિનારે ગયા. હવે સાધુનો વેશ હતો, વેશ બદલી ગયો, સાધુનો વેશ હતો અને એને નગર શેઠ આંટો મારતા હતા ને, દુખી મારતા હાથ દઈને, શેઠ રામ રામ. એક અવાજ એને ઓળખાઈ ગયો, કારણ શું કે એ અવાજ રાજાને ત્યાં પણ સાંભળ્યો હતો અને બીજ પર પણ સાંભળ્યો. એટલે રાજાને ત્યાં નગર શેઠના રૂપમાં અવાજ સાંભળ્યો અને અવાજ તો ઓળખી કાઢ્યો. એટલે જોયું અને આ સાધુ છે અને આનો જ અવાજ મેં રાજાને ત્યાં સાંભળ્યો હતો. એટલે ઓળખી ગયા. સાધુ તમે નગર શેઠ બન્યા હતા? રામ રામ બોલ, રામ રામ. ચરણે પડ્યો અને કે રામ રામ. હવે મને ખબર પડી ગઈ કે મારા જીવનમાં શું ખૂટતું હતું. મારા જીવનમાં મને ધનનું અભિમાન હતું એટલે હું ભગવાનનું નામ લેવા તૈયાર નહોતો. હવે હું ઓળખી ગયો કે મારે જીવન કેવી રીતે જીવવાનું છે. ભગવાનનું નામ લેવાનું છે, ભગવાનના રસ્તે ચાલવાનું છે. આ ધન કોઈ કામ નથી આવવાનું. એક દિવસમાં રોડપતિ બની ગયો એટલે એની આંખ ઉગડી ગઈ કે આ ધનનું અભિમાન કર્યું, ભગવાન ધારશે તો એક દિવસમાં રોડપતિ બનાવી દેશે. આ ભગવાનનું નામ એને શરૂ કર્યું. એટલે આપણે બધાએ પણ શું બાકી રહી ગયું છે? ધનનું અભિમાન મૂકી અને પરમાત્મા તરફ ચાલવાનું છે. ખુદને મળવાનું છે. એ 4 લાઈન છે, ફરી યાદ કરી લો ને ફરી ઉતારજો. ખુદની સાથે મળવાનું બાકી રહી ગયું, ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું. બહાર બહુ ફર્યા, બહુ ધન મેળવ્યા, બહુ ભોગ મેળવ્યા, બહુ સુખ બહાર શોધવાની કોશિશ કરી. હવે અંદર શોધવું, અંદર ભીતર તરફ વળવાનું બાકી રહી ગયું. ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની. હવે ટીકા કરવાનું છોડી દેવાનું છે. ઓલા શેઠે સાધુની ટીકા કરી, કરોડપતિ પરથી રોડપતિ બની ગયો. રામનું નામ નહીં લીધું અને ટીકા કરી કે યાર તું ભીખ માંગતા હે, આવી ટીકા કરી. તમને ને મને ખબર નથી સામે વાળો કોણ છે અને કઈ સ્થિતિમાં છે. આપણે શેના માટે ટીકા કરવાની છે? ખુદને પારખવાનું છે. બીજાને આપણે પારખવામાં આખી જિંદગી કાઢી, બીજો કેવો છે એ જોવામાં આખી જિંદગી કાઢી. પોતાને જુઓ, પોતે કયા સ્થાન પર છે, કઈ દિશામાં ચાલી રહ્યા છે એ જો આપણને સમજાઈ જશે તો પછી બેડો પાર થઈ જશે. નગર શેઠની જેમ આપણે
જો રોડપતિ ભલે કરોડો રૂપિયા છે, પરંતુ રોડપતિ બનતા વાર નથી લાગતી. તમારા જીવનમાં પણ આવા ઘણા પ્રસંગો જોયા હશે કે કરોડોપતિ હતા અને અત્યારે પરિસ્થિતિઓ એકદમ ખરાબ થઈ ગઈ છે. બંને સ્થિતિમાં એ ભગવાનનું નામ નથી લઈ શકતા. કરોડપતિ હતા એટલે ધનનું અભિમાન હતું, અને અત્યારે પરિસ્થિતિ ખરાબ છે એટલે ફરીથી પાછું ધન મેળવવા જાય છે. ગોળ 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 એ ચક્કર છે. સોરો ગોરાઉન્ડ, પેલું ચક્કરનું હોય ને એને મેરી ગો રાઉન્ડ કહેવાય. ખબર હશે અંગ્રેજીમાં મેરી ગો રાઉન્ડ. આ આપણું પણ સંસાર ચક્ર છે, એ સોરો ગો રાઉન્ડ છે. સોરો એટલે દુઃખનું ચક્ર છે. સોરો ગો રાઉન્ડ નહીં, હેપી ગો રાઉન્ડ. નજીકના પતિ પત્ની માતા પિતા સાથે ભળવાનું બાકી રહી ગયું. બીજી 4 લાઈન. દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો મોબાઈલથી. દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો હું મોબાઈલથી. એટલો બધો ઉપયોગ થાય દૂરના લોકોને. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપડીલ, ટ્વિટર, એની સાથે કોન્ટેક્ટમાં, ટચમાં રહેવું છે. લેટેસ્ટ બધું ખબર હોવું જોઈએ બીજાનું. દૂરના સંબંધો સાથે, દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો મોબાઈલથી. નિકટ સાથે ભળવાનું બાકી રહી ગયું. બધાએ આ ચિત્ર જોયું હશે. હોટલમાં ગયા હોય તો બધા પોતપોતાના મોબાઈલમાં, ઘરમાં આવ્યા હોય પોતપોતાના મોબાઈલમાં, પોતપોતાની સિરિયલો જોતા, ખુદ સાથે ભળવાનું બાકી રહી ગયું. ખુદ સાથે ભળવાનું બાકી રહી ગયું. માતા પિતા પતિ પત્ની આ બધા સાથે ભળવાનું બાકી રહી ગયું. ગામડાના લોકો વિચારે ભેગા થઈને રહીએ. ગામડાના લોકો વિચારે ભેગા થઈને રહીએ. શહેરના લોકો વિચારે ભેગું કરીને રહીએ. બસ આટલો ફરક છે. એટલે તમારી અહીંયાની સંસ્કૃતિ ભૂલાય નહીં. કારણ એ તો એનો રંગ તો લાગવાનો શહેરનો, પરંતુ આ જ રીતે રહેવાનું છે. અને એમ બીજલબેનના ઘરે અમારે તો બધું એક સરખું હોય. અમારે તો ઘર ખુલ્લા હોય ને કોઈ પણ કોઈને ત્યાં આવે ને, બસ આ જ ગામડાની સંસ્કૃતિ છે. સંસ્કૃતિ આ જ છે. શહેરની સંસ્કૃતિ ફ્લેટમાં ફ્લેટ થઈ ગયા. ફ્લેટમાં ફ્લેટ થઈ ગયા એટલે દરવાજા બંધ જ હોય. અહીંયા મેં નથી એમનો દરવાજો બંધ. મારે કેવું પડ્યું, જરા બંધ કરો ને મને ઠંડી વાય છે. બાકી એમનો ઘડે ઘડે પપ્પા નીકળે ઘડે ઘડે દરવાજો ખુલ્લો, પણ હવે આપણે બધા ઠેવાય તો એટલે તરત બંધ કરી દે. પછી ના કર્યું. એક પદ્મ પુરાણમાં વાર્તા આવે છે. ખુદ સાથે ભળવાનું બાકી રહી ગયું એના પર. અમરકંટક કરીને એક તીર્થ છે જ્યાંથી નર્મદા નદી નીકળે છે. અમરકંટક કરીને તીર્થ છે, તેની આ વાર્તા છે. સોમ શર્મા કરીને એક બ્રાહ્મણ રહેતો હતો અને તેની પત્નીનું નામ હતું સુમના. સુમના એનો અર્થ શું થાય? સારા મનવાળી. પત્ની તો સુમના જ હોવી જોઈએ. નામ ભલે ગમે તે રાખો, પદ્મા ને કવિતા ને બીજલ ને ફાલ્ગુની રિયા ને ગમે રાખો, પણ અંદરથી તો પેલું કીધે આપણે ભલે ગમે તે જીવ રૂપે પ્રગટ્યા પણ અંદરથી તો આત્મતત્વ છે. એવી રીતે ગમે તે નામ હોય, પણ મારું નામ સુમના છે. એટલે અમિતભાઈ આ વિચાર કરો. હા, હવે નામ શું છે એનું? શ્રીમના. જોયું? શાસ્ત્રને કઈ પણ રીતે લઈ લે, કઈ પણ રીતે સાંભળે. શ્રીમના, શ્રી એટલે ખબર પડે લક્ષ્મીના મનવાળી, એટલે એના મનમાં લક્ષ્મી જ છે. સુમના, સુષ્ટુ મના. હા, સુષ્ટુ એટલે સારા મનવાળી. તો સોમ શર્માને સુમના નામની સાધ્વી પત્ની હતી, પરંતુ એક તકલીફ હતી, એને પૈસો નહોતો અને પુત્ર નહોતો. એટલે સોમ શર્મા દુઃખી રહેતો હતો. તો સુમનાએ પૂછ્યું કે તમે કેમ દુઃખી રહો છો? યાર આપણે આટલી જિંદગી કાઢી, આપણને પુત્ર નથી, પૈસો નથી, કેટલું મહેનત કરીએ છીએ. તો પત્ની સુમના હતી એટલે એને સારી રીતે જવાબ આપ્યો કે ભાઈ પૈસો ને પુત્ર તો પ્રારબ્ધ વસાત હોય છે.
અને તમે આ જગતમાં જોઈ લો, પૈસાવાળા કેટલા સુખી છે, પુત્રવાળા કેટલા સુખી છે. અને મેં આ ગામ વિશે તો થોડું જાણ્યું કે આમાંના 90% તો NRI છે અને બાકી બધા વડીલ અહીંયા છે. એટલે પુત્રવાળા કેટલા સુખી છે, બરાબર. એટલે શું મનાય, થોડુંક શાસ્ત્રની વાત કરી કે પુત્ર 3 પ્રકારના હોય છે. એક છે શત્રુ પુત્ર, એક મિત્ર પુત્ર અને એક ઉદાસીન પુત્ર. શત્રુ પુત્ર છે ને આપણી પાસે લેવા આવ્યો છે, તમારી પાસે સેવા લેશે, પૈસો લેશે, લાખો રૂપિયા ખર્ચીને ફોરેન બધી લેવા જ આવ્યો હોય ને. તમે તમારી રીતે શાંતિની જિંદગી જીવો. મોટી ઉંમર થાય એટલે પૈસાની બહુ કઈ જરૂર હોય, અને ગામમાં તો આને જરૂર ન હોય બહુ, બધા એકબીજાનું સાચવી લે થાય. એટલે શત્રુ મિત્ર હોય, શત્રુ પુત્ર. એક મિત્ર પુત્ર હોય જે મા બાપને છોડીને કશે જાય, મા બાપની સેવામાં જીવન કાઢતો હોય અને મા બાપની નજદીક રહેતો હોય તો એ મિત્ર પુત્ર હોય. આ શું મના પત્ની એના પતિને સમજાવે છે. અહીંયા બધી બહેનો છે, એને આવા શું મના બનવાનું છે, આ બરાબર વિચારી લો. અને ત્રીજો છે ઉદાસીન પુત્ર. એટલે ઘરમાં રહેતો હોય પણ ઘરમાં રહેતો એવું ન હોય. ઘણા બહેનો બોલે તું ઘરમાં રહે છે કે બહાર રહે છે, ઘરમાં તારો ટાંગ જ નથી તકતો. એટલે આ ઉદાસીન પુત્ર કહેજો ભવ્ય. એટલે ઉદાસીન પુત્ર. અહીંયા રહેલા યુવાનો જો ઉદાસીન હોય તો એમને મિત્ર પુત્ર બની જવાનું છે. એટલે તો ચિંતા નહીં કરો. પુત્ર ભગવાન નથી આપ્યો તો વધારે સારું છે, આપણે સત્સંગ વધારે કરીએ. પુત્ર હોય તો એની જવાબદારીમાં સમય જાય ને. આ બધાનો અનુભવ છે કે જેના ઘરે પુત્ર પુત્રી છે તો એમાં ભગવાન તરફ સમય ઓછો આપી શકો, એની સેવામાં સમય વધારે જાય ને. અને એમાં એ કઈ 1 મહિનો 2 મહિના નહીં, 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ. ઘણા તો બહુ દીકરા આવી ગયા હોય તો એની રસોઈ કરતા હોય. હા, તું તારે કમાવા જા, હું તારી રસોઈ કરીશ. દીકરાની ને વહુની બની નહીં કરે. સેવા કરવી પડે. ભગવાન તરફ કેવી રીતે ચાલી શકે? એ રીતે સમજાય કે ભાઈ નથી પુત્ર તો સારું છે, પણ એ કે પુત્ર હોય ને મને અંદરથી ફીલ થાય પુત્ર હોય તો હું સુખી થાઉં અને ધન મળે તો કંઈક આપણે સારું જીવન જીવી શકીએ. તો કે તમે જે વસ્તુની આકાંક્ષા તીવ્રતાથી કરશો ને એ વસ્તુ આવશે, પરંતુ સુખ આવે એવું જરૂરી નથી. તમે વસ્તુની કામના કરો છો એટલે વસ્તુ મળશે, સુખ નહીં મળે. આ બધાએ સમજવા. આપણે બધા વસ્તુની કામના કરીએ, વ્યક્તિની કામના કરીએ. ભગવાન તો દયાળુ છે, કનૈયો તો બહુ પ્રેમી છે, જેને જે જોઈતું થઈ આવ્યું છે, બરાબર ને? એટલે આપણે આવી રીતે સોમ શર્માની જેમ રડતા રહેતી, મને ધન મળી જાય તો સારું, મને પુત્ર બધા સારા હોય તો સારું. बात बात में अरे नादा क्यों रोता है, बात बात में अरे नादा क्यों रोता है, किस्मत में मन चाहा सदा कहाँ होता है, किस्मत में मन चाहा सदा कहाँ होता है. राम कृष्ण जीवन देख और पढ़ प्यारे, राम और कृष्ण का जीवन देख और पढ़ प्यारे. खुशियों का समंदर आदमी के अंदर होता है, खुशियों का समंदर आदमी के अंदर होता है. તમે રામ અને કૃષ્ણના જીવન જુઓ, એને દુઃખ ઓછું હતું. તમારામાંથી એક પણ એવું છે કે જેને રામ કરતા વધારે દુઃખ છે, જેને કૃષ્ણ કરતા વધારે દુઃખ છે? છે કોઈ એવું? મને બતાવો તો હું એના દ્રષ્ટાંતો આપું કૃષ્ણના. મારે કોઈ આ બધી કથાઓ કહેવાનો કોઈ મતલબ નથી, તમે વર્ષોથી સાંભળો છો, પરંતુ એ કથા પાછળનું રહસ્ય નહીં જાણ્યું. કે ભાગવત ને રામાયણ સાંભળ્યું, પરંતુ એમાંથી સાંભળીને આ સમજવાનું હતું કે ઓહો, રામને આટલું દુઃખ છે, મને તો કઈ નથી, તો હું રડતો રહું ને રડતી રહું છું. કૃષ્ણને તો કેવું દુઃખ છે, જન્મતાની સાથે મા બાપથી છૂટા, આવું તો મારી સાથે નથી થયું. હે? અને 3 દિવસનો હતો ત્યારે મારવા માટે આવી ગઈ પૂતના. ભાગવત કૃષ્ણ અને રામ તો મને અંતરથી પ્રિય છે. હું બોલવા બેસું ને તો
કલાકોના કલાકો નીકળી જાય, પરંતુ આ બધાનો સાર એટલો જ છે. અહીંયા હું ભાગવત કે રામાયણ કહેવાનું કહેવું, સાર એટલો જ છે કે કૃષ્ણ અને રામને જુઓ અને પછી પોતાના દુઃખ તરફ જુઓ તો સમજ પડશે કે મારું દુઃખ કંઈ નથી. એટલે શું મનાએ કીધું કે એક કામ કરો, આપણે વશિષ્ઠજી પાસેથી આ સતયુગની વાર્તા અને વશિષ્ઠજી પાસે જઈએ, એ કંઈક તમારું નિવારણ કરી શકે. તો વશિષ્ઠજી પાસે ગયા અને એમણે સોમ શર્માએ કીધું કે મને પુત્ર નથી. તો કે ધન તો એવું છે કે ગજ્જન્મે તારી પાસે ખૂબ ધન હતું, પરંતુ તે ધન તારી પત્નીને પણ નહીં આપ્યું, તારા પુત્રોને પણ નહીં આપ્યું અને જમીનમાં દાટીને રાખ્યો. પહેલાના જમાનામાં બેંક નહોતી, જમીનમાં દાટીને રાખતા અને તું મરી ગયો, એ ધન કોઈને નહીં મળ્યું અને એટલા માટે આ જન્મે તું નિર્ધન છે. તો કે બ્રાહ્મણ કેમ છે? આ બ્રાહ્મણ ધારો કે મેં આવું કહ્યું તો બ્રાહ્મણ જન્મ મળે, એ વાત સાચી છે. તો બ્રાહ્મણ કેમ છે? તો કે ભૂલથી એક દિવસ, જો ભગવાન કેટલા દયાળુ છે, સતયુગની વાર્તા છે, ભૂલથી એક દિવસ તે બ્રાહ્મણોને તારા ઘરે આવકાર આપ્યો અને બેસાડ્યા અને ભિક્ષા આપી, આટલા કર્મથી તને આખી જિંદગી બ્રાહ્મણનું જન્મ મળ્યું. સોમ શર્માને વશિષ્ઠજી, વાત તો તમારી સાચી છે કે મારા જ કર્મનું મને ફળ મળી ગયું છે, પરંતુ મારી વિનંતી છે કે મેં શાસ્ત્રમાં વાંચ્યું છે કે પુત્ર જ પિતાની સદગતિનું કારણ હોય છે. પણ જેને આવી ભ્રાંતિ થઈ જાય એને ભ્રાંતિ દૂર કરી ન શકાય. આકાશની ભ્રાંતિ હતી લોકો વિષય અંતર થઈ જાય, એ ભ્રાંતિ દૂર કરી જાય. એકાદ તો લઈએ ભ્રાંતિ કેવી હોય, અલાને ભ્રાંતિ હતી હવે આપણને બધાને પણ હશે ભ્રાંતિ, અને બરિયા લોકો હા ભ્રાંતિ હોય. અચ્છા છે ને અહીંયા તો ભ્રાંતિનું તો એવું છે કે ભ્રાંતિ ઘૂસી ગઈ તો પછી નીકળે. ચલો એક પ્રશ્ન પૂછીશ, આકાશનો રંગ કેવો હોય છે? અહીંયાના લોકો જવાબ આપશે. આકાશનો રંગ કયો છે? વાદળી. ને બીજો કોઈ? બધાનું સરખું વાદળી. ચલો આ ભ્રાંતિ છે, આકાશને કોઈ કલર નથી. જે વાદળી કલર દેખાય છે ને એ આપણી આંખ પર પડેલા સૂર્યકિરણથી એ સૂર્યકિરણનું પરાવર્તન આકાશમાં થાય છે એટલે તમને વાદળી કલર દેખાય છે. બાકી ધારો કે આ ઓરેન્જ કલર છે, તમે એને સ્પર્શ કરી શકાય ને, એને જોઈ શકાય ને, એને અડી શકાય ને, તો જાઓ તમે આકાશમાં અને વાદળી કલરને અડીને આવો, મળશે? કેટલાય ઉપર જશો તો એ વાદળી કલર દેખાશે નહીં. એટલે એવી જ ભ્રાંતિ આપણને થઈ. એવી જ આ સોમ શર્માને થઈ કે પુત્ર હશે તો જ પિતાની સદગતિ થશે, આવું છે નહીં. પણ છતાંય વશિષ્ઠજીને બહુ આગ્રહ કર્યો કે તમે મને પુત્ર આપો. એટલે એણે કીધું કે તું આટલી તપશ્ચર્યા કર અને પુત્ર પ્રાપ્તિ થશે. તું આટલી તપશ્ચર્યા બરાબર કરશે તો સુપુત્ર પ્રાપ્ત થશે. એને દિલથી તપશ્ચર્યા કરી, એને સુપુત્ર પ્રાપ્ત થયો, જેણે માતા પિતાને સત્સંગ કરાવ્યો. સુપુત્ર એને કહેવાય જે માતા પિતાને સત્સંગ કરાવે, સત્સંગના માર્ગ પર લઈ જાય, એ જ સુપુત્ર છે. બાકી તો પૈસા માટે અને એના માટે તો ઘણા બધા પુત્ર છે. મનુષ્ય જન્મ બદલો લેવા માટે નથી. મનુષ્ય જન્મ બદલો લેવા માટે નથી, બદલવા માટે છે. મનુષ્ય જન્મ મેળવી અને આપણે કેટલાય જન્મોથી ફરી રહ્યા છે, એમાં બદલ લાવવાનો છે. આગળની બે કડી, દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો, સદા મોબાઈલથી, નિકટ સાથે ભળવાનું બાકી રહી ગયું, ગણ્યા કર્યા પહેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ અને પહેલું સુખ ગણવાનું બાકી રહી ગયું. સુખ ગણવાનું બાકી રહી ગયું. ગણજો કે કેટલું સુખ મેં મેળવ્યું આ જિંદગી દરમિયાન. અને ગણતરીમાં તમે જો વાણિયા હો તો સમજશો કે આ ધંધો ખોટનો હતો, સુખ ગણવાનું બાકી રહી ગયું. આમાંથી કેટલો માને છે કે પૈસાથી સુખ પ્રાપ્ત થાય? કેટલા માને છે? 1 2 3 4
આ બધાના પૈસા લઈ લેજો. હા, એ લોકોને સુખ પ્રાપ્ત. આ બધાએ આંગળી ઊંચી કરી નથી. નહીં, આમ ઈમાનદાર તમે એમ સમજો ને આંગળી ઊંચી નહીં કરો એટલે હું એમ માની લઈશ, ભ્રાંતિ થશે કે આ બધા બહુ સાત્વિક છે કે જેને પૈસામાં સુખ દેખાતું નથી. એવું છે? ઈમાનદારીથી આંગળી ઊંચી કરો કે કેટલા મને પૈસાથી સુખ છે, પૈસામાં સુખ છે. હા, અચ્છા, નીચે હવે કેટલા મને પૈસામાં સુખ નથી. ચલો હવે આંગળી ઊંચી, આંગળી ઊંચી. બરાબર, પૈસામાં સુખ નથી. બરાબર છે? જો બીજા મહિના મમ્મી ને પપ્પા બંને એવું છે. ચલો હવે તમને બધાને ખબર પૈસામાં સુખ નથી. બરાબર? તો ચલો હવે છેલ્લો પ્રશ્ન, કેટલાને પૈસા જોઈએ છે? પૈસામાં સુખ નથી એમાં મેજોરિટી હાથ હતો. આમ બધા વિવેકી પહેલા મેં પૂછ્યું પૈસામાં સુખ છે કેટલાને હાથ હતો? આની ઊંચી નહોતી કરી. પછી મેં પૈસામાં સુખ કેટલાને નથી, એટલે પૈસામાં સુખ નથી કેટલા માણસો? બધા મોટે ભાગના લોકોને વિદ્વાન. અને પછી પૈસા કેટલાને જોઈએ? તો કે પાછું બધાને જોઈએ. સુખ નથી છતાંય પૈસા તો જોઈએ છે. આવું આપણું જીવન છે કે જેમાં સુખ નથી એ વસ્તુ જોઈએ છે. આ જ તકલીફ છે. આગળની 4 કડી, આ કડીમાં સમય થઈ ગયો છે. કાબાથી કાશી સુધી, છેલ્લી 4 કડી. કાબાથી કાશી સુધી પથ્થર પૂજા કર્યા અને ઈશ્વરને ઓળખવાનું બાકી રહી ગયું. કાબાથી, પછી મુસ્લિમ હોય, હિન્દુ હોય, કોઈ પણ હોય, કાબાથી કાશી સુધી પથ્થર. બધા લોકો જાય છે ને હજ કરવા, ત્યાં પણ પથ્થર છે. હા, કાબાથી કાશી સુધી પૂજ્યા કર્યા પથ્થર અને ઈશ્વરને ઓળખવાનું બાકી રહી ગયું. ઝપાટા ભેર વહી રહેલી જિંદગીમાં સાલું ખુદને માટે જીવવાનું બાકી રહી ગયું. ખુદને માટે જીવવાનું બાકી. આ 60 વર્ષો બધાને આવું લાગતું કે યાર હું મારા માટે તો જીવી જ નહીં, કે જીવ્યો જ નહીં. છોકરાઓ માટે જીવ્યા, પત્ની માટે જીવ્યા, પતિ માટે જીવ્યા. આ પત્નીને એવું લાગે આખો દિવસ રસોડામાં પતિ માટે જીવી, અને પતિને એમ લાગે આખો દિવસ કમાણી કરી પત્ની માટે, મારા માટે તો હું જીવ્યો જ નહીં. એટલે છેલ્લી વાર્તા કહીશ. મહારાષ્ટ્રમાં એક સંત હતા, એકનાથ સંત. એ કડી છે કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા પણ ઈશ્વરને ઓળખવાનું બાકી રહી ગયું. એના પર આ વાર્તા છે. એકનાથ સંત થઈ ગયા. એકવાર કાશીના ત્રિવેણી સંગમમાં થી જળ લઈ અને કાવડમાં આવી ગયા. પેલા જમાનામાં કાવડ, અને એ જળ લઈ અને આપણા ગુજરાતમાં સોમનાથમાં શિવજી પર અભિષેક કરવાનો. ત્રિવેણીનું ક્યાંથી લાવેલા? કાશીથી, વારાણસીથી સોમનાથ સુધીની યાત્રા કરી ગયા. તો રસ્તામાં એક ગધેડો, તરસ્યો, તરફડતો, મરતો ગધેડો એને જોયો. તો બધા એની સાથે સંગત હતો. કોઈના તરફ દુર્ગચાર વિચારો પડી ગયો છે, કરી કરીને આગળ જતા. એક નાથે જે જળ લાગી ગયા હતા એ જળ એને એક ગધેડા પીવડાવવા ગયો. બધા અરે આપણે કેટલી યાત્રા કરી, આપણા ગામથી, મહારાષ્ટ્રના ગામથી આપણે વારાણસી ગયા ને હવે સોમનાથ જવાનું છે. આટલી મહેનત કરીને તું પાણી લાવ્યો અને તું આ ગધેડાને પીવડાવી દે છે. તો કે મારી તો યાત્રા પૂરી થઈ ગઈ, મને તો ગધેડામાં દર્શન થઈ ગયા છે. અને એને પાણી પીવડાવી દીધું અને સાક્ષાત સોમનાથના શિવજી પ્રગટ થઈ ગયા અને કીધું તું સાચો સંત. કે જેને દરેકની અંદર ભગવાનના દર્શન થવા લાગ્યા. ઈશ્વરને તે જ એકલાએ સાચો ઓળખી લીધો, બાકી તો પથ્થર પૂજ્યા કર્યા. સોમનાથના શિવલિંગ પર જળ ચડાવો એટલે પથ્થર પર જળ ચડાવવું છે. રસ્તામાં પડેલા ગધેડાને તમે પાણી ન પીવડાવી શકો. જેની અંદર ચેતન પરમાત્મા છે એની તમને કિંમત ન હોય, જળ પથ્થરની કિંમત હોય, એને કોઈ દિવસ ભગવાન પ્રસન્ન નથી થતા. માટે આપણા ઘરમાં, આપણી આજુબાજુ જે ચેતન જીવો છે એને પ્રેમ કરવાનું ચાલુ રાખો. રાજ કપૂરનું એક ગીત છે છેલ્લું, किसी की मुस्कुराहटों पे हो निशान, किसी का दर्द ले सके तो ले उधार,
किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है। बस जीवવું હોય તો આવું જીવો। શું બાકી રહ્યું તો કે ખરું જીવવાનું બાકી રહી ગયું છે। માટે તીર્થયાત્રાઓ ખૂબ કરી, ઘરની તીર્થયાત્રા કરો, એ જ આજનો સંદેશ છે। આપ સર્વને મળીને મને ખૂબ આનંદ થયો અને આવી રીતે હસતા રહેતા અને નાચતા રહેજો, એ જિંદગી છે। पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।